ઓકે. યસ, બધાને રાધા ગોવિંદજીના સરસ એવા વિગ્રહના દર્શન થતા હશે. તો આશીર્વાદ હરે લઈએ. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પરેશ પ્રભુજી, દંડવત પ્રણામ. અ, તો આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું ઇસ્કોન મેંગલુરુથી ચાલતા શ્રીમદ ભાગવતમના વર્ગોમાં, કે જેમાં આપણે રોજ ભાગવતમનું પઠન કરીએ છીએ અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના સુંદર વિગ્રહના દર્શન થાય છે, એમના ચરણોમાં નમન કરીએ. નમસ્કાર પ્રભુજીને નમન કરીએ, આશીર્વાદ લઈએ ગુરુ મહારાજના અને મંગળતાને બતાવીએ. અને મંગળ દિવસ પણ જે બહુ સરસ એકાદશી છે, મોહિની એકાદશી, રાઈટ? એકાદશી યસ. મોહિની. યસ યસ પ્રભુજી. તો મંગળતાને વધાવીએ, બહુ પાવન દિવસ છે. તો ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण पादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे હરે કૃષ્ણ હરે कृष्ण कृष्ण હરે हरे 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 હરે राम રામ हरे હરે राम રામ राम રામ राम રામ हरे હરે હરે. ओम नमो भगवते वासुदेवाय। ओम ઓમ નમો नमो ભગવતે वासुदेवाय વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે वासुदेवाय વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ઓમ નમો ભગવતે भगवते वासुदेवाय વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। નારાયણં नमस्कृत्य ચૈવ नरोत्तमम् નરોત્તમં. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। દેવી सरस्वती व्यासं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः। शृण्वतां स्वकथा कृष्ण પુણ્ય कीर्तनः।
શ્રવણ કીર્તન હૃદયંતસ્થોય ભદ્રાણી વિધુનોતિ સુરેશતા વિધુનોતિ સુહસતા નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી તો ભાગવતમના ઉત્તમ શ્લોક એવા એનું આપણે પઠન કરવામાં આવે છે કે જેનો આપણો એકમાત્ર ગોલ છે કે અહેતુકી ભગવાનની કૃપા અને નૈષ્ઠિકી ભક્તિ આપણને પ્રાપ્ત થાય અને જે પણ આપણું જે હૃદયની અંદરની જે કલ્મશતા છે જે કલ્મશો છે જે અભદ્ર વસ્તુઓ જે છે એનો સમૂળગો નાશ થાય. બરાબર, ભગવાને કોન્ટ્રાક્ટ લીધો છે. આપણે ભાગવતમના જે જૂના ક્લાસમાં હતા તેમને ખ્યાલ છે કે ભગવાને કોન્ટ્રાક્ટ લીધો છે કે બધાનું કહેવાય ને કે બધા કહેતા હોય કે ઇસ્કોન વાળા બ્રેઇન વોશ કરે, બ્રેઇન વોશ નહીં, હાર્ટ વોશ, કે અંદરથી તમારું બધું જે પણ અભદ્રતા હોય એ બધું વોશ કરે છે. એ આપણે રોજ આપણે મંગળાચરણમાં જોતા હોઈએ છીએ, રાઈટ? તો આટલું સરસ આપણું પ્યોરિફિકેશન થતું હોય તો શા માટે ના જોડાવું? શા માટે પ્યોર માઇન્ડથી પ્યોર આપણે જે પૂરેપૂરી કોન્શિયસ એને મંગળાચરણ અને એના શ્લોકોનું રિસાઇટેશન કેમ ના કરવું? રાઈટ? બહુ બહુ ડિવાઇન વસ્તુ છે. તો યસ માતાજી, પાવરિયસનું નામ લેશો. હા, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, બધાને હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, નારાયણ સોનેના માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ગીતા પરમાર માતાજી, હિરલ રામાનુજ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, મહેશ કુમાર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, નીતુ છરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, પીમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, કુલવતી સુદેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરેશ પટેલ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દયાલક્ષ્મી માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલપા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલ્પતરુનિતાઈ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નામશેષ દાસ પ્રભુજી, રાજેશ્વરી જાડેજા માતાજી, રવિના કેડિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, જયશ્રી શેતપાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, હેમા મોદી માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, વિશાલ રાવલ પ્રભુજી, યશોધરા માતાજી, આરજે કાર્તિક પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અરાધિકા સીતા માતાજી, આરતી મેવાડા માતાજી, દેવયાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, દીપલ પુરોહિત માતાજી, કીર્તિકુમાર પટેલ પ્રભુજી, મીનાક્ષી માતાજી, પૂનમ આહિર માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, દર્શના જાની માતાજી, ગીતા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી બારોટ માતાજી, કુમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, રેખા પંડ્યા માતાજી, સ્મિતા પટેલ માતાજી, સ્નેહા લશ્કરી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હિના ત્રિવેદી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હેતલ દવે માતાજી, ગીતા પરીખ માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, આશા પટેલ માતાજી, દીપ્તિ પટ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, આનંદ પ્રદા ગોપાલી માતાજી, ધીરજ કુમાર પ્રભુજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, હેમા માતાજી, જયા કિશોરી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, ખુશ્બુ માતાજી, કૃતિકા નાયક માતાજી, કૃતિ જોશી માતાજી, કોકિલા માતાજી, પૂર્વી નાયક માતાજી, પ્રવીણ ગોહેલ પ્રભુજી, પરવેશ ગોહેલ પ્રભુજી, રેખા વિજય કુમાર માતાજી, રોશની માતાજી, સરિતા માતાજી, સ્વેની પટેલ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, નિર્મલા બારોટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિજય સિયારામ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, હર્ષ ઘેલાણી માતાજી, હર્ષા ઘેલાણી માતાજી, ભાવના વાઘેલા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, જયશ્રી સુમંગલા માતાજી, મધુ ચાવડા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, કૃષ્ણા દવે માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હિના મેવાડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, ધર્મિષ્ઠા
સાથિયા માતાજી અને મૃતવિંદા સુમુખી માતાજી. કુલ 132 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ જપામાં નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ માતાજી તમારી સેવા માટે, અને આ સૌ જે જપા વોરિયર્સ જે પોતાનો કિંમતી સમય કાઢીને અ, જપા જે આપણે નામ પ્રભુની સેવામાં જોડાયા છો, તો એ બધા માટે તમે પણ આભારી છો, તમે પણ વંદનને પાત્ર છો. સમય એ કહેવાય ને કે સવારનો સમય બહુ કિંમતી હોય છે. જેમ આપણે વાત કરીએ છીએ કે બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને, પ્રભુપાદે જે એકદમ બધું સેટ કરી આપ્યું છે આપણનું મોર્નિંગ પ્રોગ્રામ. તો બસ એ સમયની વાત કરીશું આપણે આજે, કે એનું ગણિત કેવી રીતે ચાલે છે એનું બધું. નવો અધ્યાયની શરૂઆત કરીએ છીએ આપણે આજથી. તો જોઈએ, અધ્યાયનું નામ છે પરમાણુથી કાળની ગણના. અને અંગ્રેજીમાં બધું કંઈક મેથેમેટિક્સ જેવું નામ હતું, કે આપણે શું ભણીએ કંઈક કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ ફ્રોમ ધ એટમ. બરાબર. થોડોક હું પણ પ્રિપેરેશન કરતો હતો ત્યારે મને લાગ્યું કે કોલેજ ડેઝમાં, એન્જિનિયરિંગ ડેઝમાં પાછા જતા રહે એવું લાગતું હતું. પણ ટ્રાય કરીશું, કેમ કે આમાં થોડુંક કહેવાય ને કે વચ્ચેથી ધ્યાન ગયું, કે થોડુંક પણ સ્કીપ થયું, પાણી પીવા પર ઊભા થયા તો આગળ શું આવ્યું કઈ ખબર નહીં પડે. એકદમ ડિટ્ટો કહેવાય ને કે એકદમ સાયન્ટિફિક લેંગ્વેજને આપણે સ્પિરિચ્યુઆલિટી સાથે કેવી રીતે જોડાણ થાય છે, અને આપણે બહુ સરસ રીતે પ્રભુપાદજીએ સમજાવી છે. તો બે શ્લોકો લઈશું આજે આપણે, પહેલો અને બીજો. બરાબર. પહેલામાં નાનો ભાવાર્થ છે અને બીજામાં ખાલી અનુવાદ છે. તો ટ્રાય કરીએ આપણે લેવા. બરાબર. તો શ્રી પ્રભુપાદ કી જય. ત્રણ પ્રભુજી, ત્રણ માતાજી, એવી રીતે હોઈશું તો બે શ્લોક આપણે કવર કરી લઈશું ટાઈમમાં. બરાબર. તો પ્લીઝ એ રીતે સાથ સહકાર આપજો. મૈત્રેય ઉવાચ. મૈત્રે ઉવાચ ચરમ સદ્વિશેષાણામ અનેકો સંયુત સદા. નામ અનેકો સંયુક્તઃ સદા પરમાણુ સવિજ્ઞેયો નુણામેક્ય બ્રહ્મો યતઃ. મૈત્રેય ઉવાચ. ચરમ સદ્વિશેષાણામ અનેકો સંયુત સદા. પરમઃ સદનાકો સંયુક્તઃ સદા પરમાણુ સવિજ્ઞેયો ગુણામેક્ય બ્રહ્મો યતઃ. પરમાણુ સવિજ્ઞેયો ગુણામેકો યતઃ મૈત્રેય ઉવાચ. ચરમ સદ્વિશેષાણામ અનેકો સંયુત સદા. પરમાણુ સવિજ્ઞેયો ગુણામેક્ય બ્રહ્મો યતઃ. પ્રભુજી ત્રણ, પ્રભુજી ત્રણ માતાજી. મૈત્રેય ઉવાચ. ચરમ સદ્વિશેષાણામ અનેકો સંયુત સદા.
परमाणु सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यत मैत्रेय उवाच चरमः सद्विशेषाणाम् अनेको संयुतः सदा परमाणुः सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यतः परमाणु मैत्रेय उवाच परमः सद्विशेषाणाम् अनेको संयुक्तः सदा सदा परमाणु सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यत उवाच वाच चरमसदविशेषाणाम् अनेको संयुतः सदा परमाणु सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यतः ब्रह्मो यतः मैत्रेय उवाच चरमः सद्विशेषाणाम् अनेको संयुतः सदा सदा परमाणुः सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यतः मैत्रेय उवाच चरमसदविशेषाणाम् अनेको संयुतः सदा परमाणु सविज्ञेयो नृणामेक्य ब्रह्मो यतः ઓકે હવે આગળનો શ્લોક જોઈએ. હું એક જ વખત બોલાવીશ જેમ તમે પાછળ 3 પ્રભુજી 3 માતાજી જેમને આગળનો શ્લોક ના બોલાવે પણ તે બરાબર. સત એવ પદાર્થસ્ય સ્વરૂપાવસ્થિતસ્ય યત पदार्थस्य स्वरूपाविष्टिस्य
कैवल्यं परममहान् अविशेषो निरन्तरः केवल्यं परं महान् अविशेषो निरन्तरः तत् पदार्थस्य स्वरूपावस्थितस्य यत् सत्येव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् यत् कैवल्यं परं महान् अविशेषो निरन्तरः केवल्यं परं महान् अविशेषो निरन्तरः निरन्तरः तत् एव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् तत् एव तदेव पदार्थस्य पदार्थस्य यत् कैवल्यं परं महान् अविशेषो निरन्तरः केवल्यं परं महान् अविशेषो निरन्तरः तत् एव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् सत एव तस्य स्वरूपावस्थितस्य यत् केवल्यं परं महान् अविशेषो निरन्तरः कैवल्यं परं महान् अविशेषो निरन्तरः अतएव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् सत एव स्वरूपावस्थितस्य यत् केवल्यं परम महान् अविशेषो निरन्तरः केवल्यं परं महान् अविशेषो निरन्तरः सत एव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् तदेव पदार्थस्य कैवल्यं परं महान् अविशेषो निरन्तरः केवल्यं परं महान् अविशेषो ઓકે યસ માતાજી અનુવાદ ને બધું લઈએ ને તો પૂરું નહીં થાય નેક્સ્ટ ટાઈમ તમે લઈ લેજો બે શ્લોકો કવર કરવાના છે અને થોડુંક સમજવામાં અઘરું છે તો ટ્રાય કરીશું યુવાન તો શબ્દાર્થ લઈએ પહેલા શ્લોકના મૈત્રેય ઉવાચ મૈત્રેય બોલ્યા मैत्रेय उवाच ચરમ અંતિમ अंतिम સત અસર सत વિશેષાણામ લક્ષણો વિશેષાણામ લક્ષણો અનેકઃ અસંખ્ય અનેકઃ અસંખ્ય અસંયુક્ત અસંયુક્ત युक्त સદા હંમેશા हमेशा પરમ અણુ પરમાણુ સહ તે વિજ્ઞેય જાણવો જોઈએ નૃણામ મનુષ્યોનો
ऐक्य यतः જેનાથી અનુવાદ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદનો જય. ભૌતિક સૃષ્ટિનો અંતિમ કણ જે અવિભાજ્ય છે અને જે દેહાકાર નથી તે પરમાણુ કહેવાય છે. બધા રૂપોના વિસર્જન પછી પણ તે અદ્રશ્ય રૂપે સદાય અસ્તિત્વ ધરાવે છે. ભૌતિક શરીર આવા પરમાણુનો સંયોગ માત્ર છે, પરંતુ સામાન્ય માણસ તેને સમજવાની ભૂલ કરે છે. ભાવાર્થ ધર્મિષ્ઠા માતાજી રહીવાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમનું પરમાણુ વિષયક વર્ણન પરમાણુવાદના આધુનિક વિજ્ઞાનને મળતું આવે છે અને કણાદના પરમાણુવાદમાં તેનું વધારે સ્પષ્ટીકરણ જોવા મળે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ અંતિમ અવિભાજ્ય કણ તરીકે પરમાણુનો સ્વીકાર થયો છે. તે પરમાણુનું વિશ્વ બનેલું છે. શ્રીમદ ભાગવતમ પરમાણુવાદના સિદ્ધાંત સહિત બધા જ્ઞાનના વર્ણનોનો સંપૂર્ણ ગ્રંથ છે. પરમાણુ સનાતન કાળથી અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ ભાવાર્થ વાંચવા માટે. જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નીતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે શ્રી પ્રભુપાદ કી જય. શ્લોક 2 નું પણ આપણે જોઈ લઈએ. શબ્દાર્થ સતઃ પરિણામ રૂપ સૃષ્ટિના પરિણામ રૂપ સૃષ્ટિના એવ જ પદાર્થસ્ય પદાર્થોનું સ્વરૂપ અવસ્થિતસ્ય પ્રલયકાળ સુધી પણ તે જે સ્વરૂપમાં રહેનારા યત તે જે કૈવલ્યમ એકતા પરમ સર્વોપરી મહાન મહાન અવિશેષ રૂપો નિરંતર સનાતન રીતે અનુવાદ શ્રી પ્રભુવાદ દ્વારા શ્રી પ્રભુવાદનું છે. પરમાણુઓ પ્રગટ સૃષ્ટિની ચરમ અવસ્થા છે. જ્યારે તે જુદા જુદા પદાર્થો રચ્યા વિના પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે તે કૈવલ્યમ અવસ્થા કહેવાય છે. પ્રાકૃત સ્વરૂપોમાં ચોક્કસપણે જુદા જુદા દેહો છે, પરંતુ પરમાણુઓથી જ સૃષ્ટિની રચના સંપૂર્ણ થાય છે. તો આખું ગિયર ચેન્જ થયું છે. કહેવાય ને કે જે પાછળનો જે અધ્યાય હતો આપણે સૃષ્ટિના વિભાગો, એમાં આપણે જોયું કે કેવી રીતે બધા અલગ અલગ લોકની રચના થાય છે ને બધું આપણે જોયું કે મૈત્રેય ઋષિ બહુ ડિટેલમાં સમજાવે છે વિદુરજીને. બરાબર ને? એ બંનેનો જ સંવાદ છે ને? કરેક્ટ કરો કોઈ મને, બીજા કોઈનો સંવાદ છે? કોનો સંવાદ ચાલે છે? ઓકે, તો બરાબર, વાંધો નહીં. ઓકે, તો આપણે શું જોયું કે કહેવાય ને કે પદાર્થથી પરમાણુ તરફની કહેવાય ને કે આ સ્ટોરી જઈ રહી છે કે મેક્રો ટુ માઇક્રો. એટલે પહેલા મોટો પોર્શન જોયો, હવે અંદર ડિટેલિંગમાં આપણે ધીમે ધીમે આપણને મૈત્રેય ઋષિ ઉતારી રહ્યા છે કે કેવી રીતે હોય. કે આગળ આપણે જોયું ને કે સૃષ્ટિના વિભાગોમાં શું જોયું કે બ્રહ્માજીએ કેવી રીતે 10 પ્રકારની સૃષ્ટિ રચી. બરાબર? કે મત તત્વથી લઈને સ્થાવર જંગમ જીવો, આપણે બધા પશુઓ પક્ષીઓ અલગ અલગ ટાઈપના મનુષ્યો એ બધા જોયા. આ બધા સ્થૂળ હતા, મેક્રો કહેવાય ને કે એ રચનાની વાત હતી. હવે અધ્યાય 11 કે જે આપણે પરમાણુથી કાળની ગણના, મેથેમેટિક્સનું કે કોઈ ક્વોન્ટમ મિકેનિક્સ કે ફિઝિક્સનું કઈ ભણતા હોય
એવું ટાઇટલ આપેલું છે અને થોડુંક સમજવામાં પણ છે કે માગી દે કે એના એટેન્શન જોઈએ એમ. બરાબર. તો આ અધ્યાયમાં આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે મૈત્રેય ઋષિ હવે મેક્રો તો સમજાવી દીધો, હવે માઇક્રો માઇક્રો એટલે ડિટેલિંગમાં જશે કે આ વિશાળ સૃષ્ટિ જે બધી બતાવી એનો પાયો શું, એનો બેઝ શું છે. બરાબર. તો એ શું છે કે પરમાણુ. બરાબર. તો પરમાણુ ને અંદર હવે ડિટેલિંગમાં જશે. હવે કે માની લો કે અધ્યાય 10 ને આપણે કોઈ મકાન સાથે સરખાવીએ કે આખું મકાન કેવી રીતે બનાવ્યું, તો અધ્યાય 11 એની ઈંટો, સિમેન્ટ, રેતી એ બધા નાના નાના એલિમેન્ટ છે. એ આપણે એક એક એલિમેન્ટ ડિટેલમાં જોઈશું. અને મોર પ્રિસાઇઝલી હજી જોવા જઈએ તો ઈંટોનું જે કહેવાય કે આયુષ્ય, ટાઈમ, એ કાળ કહેવાય, એની કેલ્ક્યુલેશન બતાવશે આપણને. બરાબર. ભૌતિક જગતમાં પણ જોતા હોય ને આપણે કે ઘરને વધારે પાકું બનાવવું હોય તો ઈંટોને પાણી પાઈએ. એવી રીતે આપણે પણ જીવનમાં કેવી રીતે આપણા કહેવાય કે એક જે નીકળવાનો મોકો મળ્યો છે આ દુખાવે શાશ્વતમાંથી, તો કયું પાણી આપણે રેડીએ ભક્તિલતાના જે આપણા છોડને, તો આપણે આમાંથી બહાર નીકળી જવાય. એ એકદમ માઇક્રો લેવલે મૈત્રેય ઋષિ આપણને સમજાવશે. બરાબર. તો ફિઝિક્સ જોવા જઈએ તો આમ ફિઝિક્સના અને મિકેનિક્સના બે ત્રણ કહેવાય ને કે થિયોરી આને લાગતી વળગતી છે. એક તો ડાલ્ટનની થિયરી છે, આપણે જોઈશું, ટ્રાય કરીશું, એમાં વધારે નહીં જઈએ. આપણે પ્રભુપાદની ટીકાને વળગી રહીશું. પણ આ તો જેને આઈડિયા હોય એને રિવેટ કરી શકે છે કે પહેલો શ્લોક ડાલ્ટનની થિયરીને રિસેમ્બલ કરે છે અને બીજો શ્લોક જે છે થિયરી ઓફ રિલેટિવિટી એને થોડો ટચ કરે છે. બરાબર. તો એ રીતે આપણે જોઈશું કે કેવી રીતે કહીએ કે સર્જન અને કાળ વિશે આપણે સમજી રહ્યા છે. તો મહત્વ શું છે આને સમજવાનું, કે માની લો કે આપણે સમયને અત્યારે આપણે અહીંયા ભૌતિક જગતમાં કેવી રીતે માપીએ છીએ કે કેટલા વાગ્યા, તો ટાઈમથી. બરાબર. કે એવી રીતે આપણે માપી રહ્યા છીએ. પણ કહેવાય ને કે ઓવરઓલ લેવલે એને અવકાશ લેવલે કે સ્પેસ લેવલે જોવા જઈએ તો એનું અસ્તિત્વ અલગ રીતે પરમાણુની સાપેક્ષમાં અને અણુની સાપેક્ષમાં સમજવાનું હોય છે. કે વૈદિક વિજ્ઞાન જે આપણું હતું, જે કે સ્પિરિચ્યુઅલ વૈદિક નોલેજ કે સાયન્સ, એ કેટલું ડીપ હતું એ સમજાવે છે, કેટલું સૂક્ષ્મ હતું. બરાબર. પ્રભુપાદ કહેતા હોઈએ કે આ જે પરમાણુને કહેવાય ને કે વૈજ્ઞાનિકો બધા કે શક્તિ, આગળ જોઈશું આપણે, વધારે ડીપમાં નહીં જઈએ ફિઝિક્સના, મતલબ જે કહેવાય સો કોલ્ડ સાયન્સના ડીપમાં નહીં જઈએ. પ્રભુપાદ શું કહે છે એમાં, તો ભક્તો અને પ્રભુપાદ એને પરમાણુ જે શક્તિ કહે છે ને વૈજ્ઞાનિકો, એને ભગવાનની બહિરંગા શક્તિ કહીએ છીએ આપણે. બરાબર. ભક્તિ ભગવાનનો અંશ કહેવાય, એમને શક્તિનો અંશ કહેવાય. તો આ ભૌતિક જગત કે ભગવાનની બહિરંગા શક્તિ છે અને ભક્ત માટે આ સાયન્સ વિજ્ઞાન જાણવું જરૂરી છે. કેમ કે આ જાણશે તો જ શક્તિ કેટલી મહાન છે સમજાશે. બરાબર. આગળ પણ આપણે વિરાટ સ્વરૂપ ને એ બધાનું જે ભણ્યા કે કેવી રીતે વિરાટ છે, કે એમના પગ શું છે, એમના માથું શું છે, એમના અલગ અલગ અવયવો શું છે. તો આ બધું સમજવાનું કેમ કે ભગવાન પ્રત્યે પ્રેમ વિકસાય એના માટે. બરાબર. તો બસ એ બેઝ હતો એનો. અને થોડુંક ઉતરીએ સાયન્સમાં, તો ડાલ્ટનની થિયરી એવું કહે છે કે થોડુંક બોરિંગ લાગે પણ સહન કરી દેજો. 1819 સાલમાં કદાચ હતું. તમે તો એન્જિનિયરિંગમાં ભણતા હતા આ બધું. તો એમાં હતું કે કોઈ પણ પરમાણુ એટલે આપણે બેઝિકલી જોવા જઈએ ને તો જે છેલ્લામાં છેલ્લું વસ્તુ કહેવાય, મતલબ નાનામાં નાનું, એને પરમાણુ કહેવાય. બરાબર. કોઈ બી વસ્તુ હોય, હવે એને મેથેમેટિકલી પણ આપણે આગળ 5મા શ્લોકમાં ને બધું આવશે જ કે કેવી રીતે હોય, કેટલા ગણું ને બધું આવશે. પણ અત્યારે ઓવરવ્યૂ જોવા માટે સૌથી નાનામાં નાની વસ્તુ માની લો કે કોઈ બી હોય તો એને પરમાણુ કહીએ. બરાબર. તો એ જ્હોન ડાલ્ટન ને એની થિયોરી એવી મૂકી હતી કે આ અવિભાજ્ય કણોનો બનેલો છે. બરાબર. તો ડેફિનેટલી આપણને પણ અહીંયા એવું જ કીધું છે કે પરમાણુ છે એકદમ કે અવિભાજ્ય છે. અનુવાદમાં જ પ્રભુપાદજીએ લખ્યું. પણ સાયન્સ હોય એને ઇવોલ્વ થતું રહે છે અને જે આપણા સ્ક્રિપ્ચર છે એ ટ્રુથ હોય છે. બરાબર. એમાં કઈ ઇવોલ્વ કે મોડિફિકેશન એવું કઈ આવતું નથી. તો
ડાલ્ટનની પાછળ બીજા બી 19મી સદીમાં થોમ્સન કરીને એમ એ જ સદીમાં પછી રુથરફોર્ડે બધા અલગ અલગ પ્રયોગ કર્યા. નિલ્સ બોર, આ બધા લાગે ને કે બહુ મટીરિયલિસ્ટિક નામ છે. પછી શ્રોડિંગર કરીને કોઈ સાયન્ટિસ્ટ હતો. આ બધા એ કર્યા ને કે એમાંથી પ્રોટોન અલગ ને ઇલેક્ટ્રોન અલગ ને બધાનું પોતપોતાની થિયરી આપી. આપણે એને વધારે ટચ નહીં કરીએ, પણ જે મેઇન વસ્તુ એ છે કે અવિભાજ્ય છે. કેમ કે જે છેલ્લું છે પરમાણુ, એને પ્રભુપાદજી પણ કહીએ કે એને અવિભાજ્ય છે. અને આજે આપણું જે કહેવાય અનુવાદમાં એમાં બેઠું જ લખેલું છે, એમાં કાંઈ પણ આપણને ડાઉટ ના હોય. બરાબર. કહેવાય ને કે મૈત્રેય ઉવાચથી શરૂઆત થાય તો પહેલો જ વર્ડ શું કે ચરમ, અંતિમ, કે એનાથી પાછળ એનાથી નાનું કાંઈ નહીં. બરાબર. તો ચરમ કહેવાય ને એને કહેવાય કે ફાઇનલ લિમિટ એની આવી ગઈ કે એટમનો, પદાર્થનો એવો ભાગ કે જેને વધારે તોડી ના શકે, એનાથી બીજા ભાગ ના કરી શકે, એને મૈત્રેય ઋષિ ચરમ કહે છે. બરાબર. તો એ ફાઇનલ લિમિટ છે એની. અને અસંયુક્ત, અસંયુક્ત એટલે કે અસંયુક્ત એટલે કશામાં મિશ્ર ના થાય એવું. બરાબર. જે બાકીની જે સાયન્ટિફિક થિયરી આવી હતી એમાં તો બધું મિક્સ થઈને બધું બનાવતા હતા. આપણે પણ જોતા H2O અને કેમિસ્ટ્રીમાં ઘણું બધું જોતા હોઈએ છીએ, પણ એ થોડોક અલગ ટોપિક છે. પણ એ રીતે અસંયુક્ત આને કીધું કે સંયોજન ના થાય. બરાબર. કે એમાં ડાલ્ટન એવું કહે કે કમ્પાઉન્ડ્સ બનાવે આ બધા થઈ, પણ ભાગવતમ શું કહે કે અણુ અસંયુક્ત હોય, છૂટા છૂટા, ત્યારે તે અદ્રશ્ય હોય. મતલબ કોઈ પણ પ્લાસ્ટિક હોય, લાકડું હોય, લોખંડ હોય કે સોનું હોય, ચાંદી હોય, વોટ એવર ઇટ ઇઝ, કે ચામડી હોય કે કઈ પણ, કે જે બધા છૂટા છૂટા હોય ત્યારે આપણા માટે અદ્રશ્ય હોય, દેખાય નહીં. પણ જ્યારે જોડાય ને તો ત્યારે ઐક્ય ભ્રમ એટલે યુનિટી માસ ઊભું કરે. કે એ બધું ભેગા થઈને કોઈ શેપ બનાવે, તો શેપને આપણે કોઈ નામ આપીએ. તો માની લો કે આ માઉસ છે, તો માઉસમાં પ્લાસ્ટિક ભેગા થઈને બધા એના કમ્પાઉન્ડ ભેગા થઈને એ પોલિથીન, પોલિકાર્બોનેટ ને બધું બનાવે, એમાંથી માઉસ બનાવે. તો એને આપણે માઉસ તરીકે ઓળખીએ. પણ એ અંદર પરમાણુ હોય એક એક કરીને. બરાબર. થોડુંક બોરિંગ લાગે પણ સહન કરજો, કેમ કે આ નહીં સમજાય તો આગળ નહીં સમજાય. બરાબર. થોડુંક સ્કૂલ સ્ટડી ટાઈપનું છે. તો વૈદિક તફાવત શું છે કે ડાલ્ટનનું કહેવું એવું હતું કે જે પણ આ જે અણુ જે છે એ ઇનર્ટ છે, એ જડ છે. બરાબર. પણ આપણા આચાર્યો અને પ્રભુપાદ શું કહે છે કે પરમાણુની અંદર પણ ભગવાન રહેલા છે. કયા સ્વરૂપે રહેલા છે આપણે જોયું છે. કોણ કહેશે પરમાણુની સ્વરૂપમાં? મતલબ અંદરમાં સૌથી નાના આપણા શિરોદક્ષાઈ વિષ્ણુ રહેલા છે. બરાબર. આપણે જોતા હોઈએ પરમાત્મા ઘણી વખત જોતા હોઈએ કે પરમાણુની અંદર પણ ભગવાન અંતર્યામી, આપણે જે કૃષ્ણ કોન્શિયસમાં ના હોય કે અંતર્યામી કહે છે કે અંદર બિરાજેલા છે. બરાબર. તો વિજ્ઞાન જે સાયન્સ છે શું કહે છે આપણને કે આ પરમાણુ શું છે એને ડિફાઇન કરે છે. પણ આપણા જે સ્ક્રિપ્ચર છે, આપણું જે ભાગવતમ છે, એ આપણને એ રિવીલ કરે છે કે આની પાછળ શું છે. બરાબર. આ બનાવ્યું કોને? જે ચરમ જે કે છે અંતિમ, એને બનાવનારા કોણ? એ ક્યારે સમજ પડે કે જ્યારે આપણે સ્ક્રિપ્ચરનો સહારો લીધો હોય, કે જ્યારે આપણે ગુરુ પરંપરામાં નોલેજ લીધું હોય. બરાબર. નહીતર જે સાયન્સ જે એ વોટ એટલે આવીને અટકી જાય, પણ એની પાછળનું રહસ્ય ના સમજાય. બરાબર. તો ચરમ કીધું છે કે ચરમ કે અલ્ટિમેટ એટમ, તો જે પદાર્થનું વિભાજન ના થઈ શકે એને પરમાણુ કહેવાય. અને કહેવાય ને કે આધુનિક વિજ્ઞાન એને આપણે કહેતા હોઈએ કે એમાંથી પ્રોટોન અલગ કરે, ન્યુટ્રોન અલગ કરે, ન્યુક્લિયસ હોય અંદર વચ્ચે, અને એના બાર ફ્રી ઇલેક્ટ્રોન્સ ને બધું બહુ વધારે ટેકનિકલ થઈ જાય, એમાં વધારે નહીં જાઉં. તો એ રીતે હોય. પણ પ્રભુપાદ કહે છે કે આ અનકમ્બાઇન્ડ છે. બરાબર. આ અસંયુક્ત, અહીં સંયુક્ત, કે આ કદી કોઈની જોડે કમ્બાઇન્ડ નથી થતું. બરાબર. કે ડાલ્ટનનું તો કેવું શું હતું કે તમે હાઇડ્રોજનના બે એટમ લો, બે એટમ હાઇડ્રોજન, એટલે એનો તમે પિરિયોડિક ટેબલમાં જશો ને તો 2 યુનિટ થાય એના. અને ઓક્સિજનનો એક એટમ લો H2O બનાવવા માટે, એના 16 યુનિટ થાય. એટલે 16 ને 2 18 યુનિટ ભેગા થઈને 1 મોલિક્યુલ ઓફ વોટર, એક પાણીનો મોલિક્યુલ બનાવે, અણુ બનાવે. તો આ થિયરી છે એને આપણે આ કે છે કે પ્રભુપાદ કહે છે કે આ અસંયુક્ત છે. બરાબર.
એ એટલા લેવલે નથી હોતું. કેમ કે અણુઓ જ્યારે છૂટા હોય ને ત્યારે આપણે આગળ જોયું એમ કે જોઈ શકાય, પણ આપણે શ્રીમદ ભાગવતમની ભાષામાં જોવા જઈએ તો એ ભેગા થઈને એક વસ્તુ કે કહેવાય ને કે આપણે વિશેષાણામ એમ કરીને બનીને એક વસ્તુ બનાવે છે. આગળના શ્લોકમાં પણ છે અવિશેષ રૂપો બનાવે છે, બરાબર. તો એ રીતે થાય છે, પણ ક્યારેય એકબીજામાં ભળતા નથી. એ આપણું જે વૈદિક સ્ક્રિપ્ચર છે એ પોતાનું જે પર્સનલ અસ્તિત્વ હોય એ કદી ગુમાતા નહીં. એ ખાલી એકબીજા સાથે ગોઠવાય છે, બરાબર. અને આ જે ગોઠવાય એ ઐક્ય ભ્રમ, અહીંયા લખ્યું છે ને કે ઐક્ય ભ્રમ, કે આ તો એક જ વસ્તુ છે, એ પેદા કરે છે, બરાબર. કે ઘણા બધા અણુઓ ભેગા થાય, કે હમણાં બતાવ્યું કે માઉસ બન્યું, હું ટેબલ પર બેઠો, લેપટોપ છે, કમ્પ્યુટર છે, તો એ રીતે વસ્તુઓ બને, બરાબર. એ જ રીતે દૂરથી આપણે જોતા હોય કે એક પહાડ છે, માની લો કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગિરનારનો પહાડ છે, એક પર્વત છે, બહુ મોટો એક પર્વત છે, પણ આપણે નજીક જઈએ તો ખબર પડે એમાં તો ઝાડ પણ છે, એમાં તો પથ્થરના પગથિયા પણ છે, એમાં તો મંદિર પણ છે, એમાં તો પરબ બાંધેલી છે, એમાં તો પેલું કહેવાય કે ઉપર ચડવાનું શું કહેવાય એને, રોપવે પણ છે, રોપવે, યસ. તો એ પણ છે. તો આ બધું ભેગું થઈને એને પર્વત તરીકે આપણે નામ આપીએ છીએ, બરાબર. તો ખાલી એવું નથી કે એક પર્વત તો એક સિંગલ એન્ટિટી છે, એમાં અસંખ્ય અણુઓ ભેગા થઈને એક વસ્તુ બનાવે છે. તો એને ઐક્ય ભ્રમ પેદા કરે છે, બરાબર. ઐક્ય ભ્રમને જોવા જઈએ ને તો એક એક્ઝામ્પલ થી જોઈ શકાય. હું ટ્રાય કરું બતાવવાનું. યુટ્યુબમાં ચડાવવાનું ને સ્ટ્રાઇક લાગે, પણ ચાલો અમારી જોડે જ છે તો હું ડિલીટ કરી દઈશ. એટલો પાર્ટ હું શેર કરીને બતાવું. ઐક્ય ભ્રમ શું કહેવાય, બરાબર. કે ઝંડો બનાવ્યો ઇન્ડિયાનો, કે કેસરી સફેદ નદીઓ, આમ કહેવાય કે કલર વાળા બિલબોર્ડ પકડીને. તો એને કેવી રીતે સમજાય કે એ એકચ્યુઅલી ઝંડો નથી હોતો, એ એક 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 વસ્તુથી એ માણસો ગોઠવીને બનાવતા હોય, રાઈટ. તો એ કહેવાય ને કે ઐક્ય ભ્રમ કહેવાય, કે ઇલ્યુઝન ઓફ યુનિટી, કે બધા ભેગા થાય ત્યારે કે આપણને તો લાગે કે એક જ વસ્તુ છે, પણ આ આપણને જ્યારે ભાગવતમની સ્ટડી કરેલી હોય, જ્યારે આપણા આચાર્ય મહારાજને સમજેલા હોય, ત્યારે આપણને એ બંનેનું ડિફરન્શિએશન ખબર પડે કે પરમાણુ એક સેપરેટ એન્ટિટી, એક અસંયુક્ત છે, કોઈની જોડે મિક્સ નથી થતું, રાઈટ. તો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પણ સમજાવતા હોઈએ કે પરમાણુ એક પદાર્થનો નાનો ભાગ નથી, પણ તે કાળ માપવાનો પાયો છે. અહીંયાથી ગિયર થોડોક શિફ્ટ થાય છે કે કાળને કેવી રીતે માપી શકાય, જે આપણું ટાઇટલ જે છે એની પર આવે છે. તો કોઈ બી વસ્તુને માપવા માટે સાપેક્ષ કહેવાય ને કે રિલેટિવિટી જોઈએ. તો એને હરે કૃષ્ણ, પ્લીઝ કરજો. ઓકે, હું કરી દઉં. તો એને સમજવા માટે રિલેટિવિટી જોઈએ, બરાબર. આપણે પણ અત્યારે આકાશમાં અને અવકાશમાં અને બધે જોતા હોઈએ તો કેવી રીતે મપાય? અવકાશમાં ડિસ્ટન્સ કેવી રીતે મપાય? શું યુનિટ છે, કોઈ કહેશે? પ્રકાશ વર્ષ. સૂર્યનું પ્રકાશ વર્ષ, લાઇટ યર. ઓકે. તો એક લાઇટનું કિરણ અહીંયાથી આટલેમાં પહોંચ્યું તો એને કેટલો ટાઈમ લાગ્યો, એ રીતે આપણે જોઈએ છીએ. તો એક અણુને સૂર્ય એનો પસાર થતો હોય કે બીજું કોઈ પણ પસાર થતું હોય તો એને ક્રોસ કરવામાં કેટલો ટાઈમ લાગે? જે નાનામાં નાનો જે યુનિટ હોય એ પરમાણુને ક્રોસ કરવામાં કેટલો, એકદમ આપણે પૂછીએ કે તમે ટાઈમનો નાનામાં નાનો યુનિટ કેટલો, કે મિનિટ, સેકન્ડ કહીએ, માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ, એવું કહે. પણ અહીંયા એ બતાવે છે કે એકદમ પરમાણુને રિલેટિવિટી કે કેવી રીતે થાય, કે એને પ્રકાશને ક્રોસ કરતા કેટલો ટાઈમ લાગે, એ સેકન્ડથી પણ ઘણો થાય, બરાબર. અને ઇવન એ ટાઈમને પણ મિનિમમ, અને તમારો જે અણુ જે છે એને પણ મિનિમમ. તો એની પણ ગણતરી આવે છે કે એક અણુ એટલે કહેવાય ને કે ત્રસરેણુ, એક કોઈ બંધ મકાન હોય કે એમાં દિવાલમાંથી એક પ્રકાશનું જે કિરણ આવતું હોય તો એમાંથી આપણને ઘણી વખત નથી જોતા કે પ્રકાશ આવતા હોય તો અંદરથી રજકણો ઉડતા હોય, આપણને દેખાય. તો એ રજકણ કહેવાય ને, એને ત્રસરેણુ કહેવાય. ત્રસરેણુ એટલે અણુ ઇન્ટુ 3, ઇફ આઈ એમ નોટ રોંગ. તો અણુ ઇન્ટુ 3 એટલે અણુનું 3 ગણું, બરાબર. તો એ જે પરમાણુ હોય એનું ડિવાઈડ બાય 6, એના છઠ્ઠા ભાગ
જે ત્રસ રેણુ જે છે આપણને જે દેખાય છે એનાથી છઠ્ઠા ભાગનું એ પરમાણુ હોય તો એ આપણને વિઝિબલી દેખાય નહીં, બરાબર. તો એ રીતે હોય એ ત્રસ રેણુ આપણે જોઈએ સૂર્યના કિરણો અને રશ્મિની એનાલોજી હોય એનાથી જ સમજાય. તો ઇવન આપણા પરમ પૂજ્ય ગુરુ મહારાજ પણ ઘણી વખત કહેતા હોય છે કે આ ભૌતિક જગતને સત્ય માની લઈએ કારણ કે આપણે એનું સૂક્ષ્મ વિભાજન જોઈ નથી શકતા, બરાબર. અહીંયા જ મજા મજા છે, અહીંયા તો બહુ એન્જોયમેન્ટ છે, પણ આ ભ્રમ આપણને માયામાં બાંધી રાખે છે. તો આ જે કહેવાય ને કે વિઝન ડેવલપ કરવાની કે સૂક્ષ્મતાને કેવી રીતે ઓળખવાની એ આપણને શ્રીમદ ભાગવતમથી શીખવાનું છે. જ્યાં ત્રસ રેણુ ને બધું જે છે ને એ આગળથી 5મા શ્લોકમાં કવર થશે, તો એમાં વધારે ડિટેલમાં નથી જતા, અને વધારે ડિટેલમાં જઈશું તો વધારે સમજાય નહીં અને કન્ફ્યુઝિંગ પણ લાગશે. તો ઓવરવ્યુ એ રીતે જોવાય કે એક ત્રસ રેણુ એટલે 3 અણુ અને ઇઝ ઇક્વલ ટુ 6 પરમાણુ, બરાબર. એટલે ભાગવતમ મુજબ એનું કેલ્ક્યુલેશન જોવા જોઈએ તો દ્રશ્યમાન જે રચકણ હોય આપણને જે સૂર્યકિરણમાં જે ઉડતો દેખાય એના કરતા 6 ગણો નાનો હોય, જે આપણે આંખોથી જોઈ ના શકાય, એને પરમાણુ કહેવાય. આ એની ડેફિનેશન કહેવાય કે સમજવા માટે કહેવાય, બરાબર. તો ઐક્ય ભ્રમ તો જોયું કે કેવી રીતે કે આપણે માની લઈએ ઘણી વખત કે હું શરીર છું, આપણને તો આખી બોડી જ દેખાય કે બીજું પણ દેખાય કે આ વાઇફ છે, આ માતા પિતા છે, આ મારા ચિલ્ડ્રન છે, એ રીતે દેખાય. પણ ખરેખર એ શું હોય છે કે અબજો પરમાણુનો જથ્થો હોય, એ બધા ક્યુમ્યુલેટિવલી ભેગા થઈને એ વસ્તુ બનાવે છે, અને એ આપણને એના પ્રત્યે આપણને મોહ થાય છે, બરાબર. અને એ મોહમાં ને મોહમાં જે ભગવાનનું જે રસ્તો હોય એમને પામવાનો, જે પ્રેમ હોય એમના ચરણ કમળને પામવાનો, એનાથી આપણે અળગા થતા જઈએ, બરાબર. તો આ ક્લેરિટી એમ ડિફિકલ્ટ છે, પણ કહેવાય ને કે અભ્યાસ એને તું કોણ તે વારંવાર અભ્યાસ કરવાથી, વારંવાર આપણા આચાર્યોને સાંભળવાથી, વારંવાર પ્રેક્ટિસ કરવાથી અને આપણે જપમાળા કરવાથી પ્યોરિફિકેશન આવે, અને એક સમય આનું કહેવાય કે સમજાય પણ ખરું, અને આપણે કહેવાય ને કે જીવનમાં પણ ઉતરે, બરાબર. તો એ જ છે કે મહારાજ કહેતા હોય ને કે આ માયા છે, માયા એટલે આપણને દેખાતી નથી, કે જે પેલું કે પરમાણુની જેમ દેખાય નહીં, પણ આપણને ખાલી પદાર્થ લાગે કે નક્કર પદાર્થ લાગે કે આ બધું છે, કે આ બધા તો કે અણુઓનું નર્તન છે, પણ આ અણુઓનું નર્તન જે બધું છે, આ બધી જે ભ્રમ છે, જે ઐક્ય ભ્રમ, એને તોડવા માટે શું જોઈએ તો કે ગુરુની દ્રષ્ટિ જોઈએ. તો ગુરુ મહારાજ ઇન્સિસ્ટ કરતા હોઈએ કે ઇનિશિએશન તરફ આગળ વધો, ગુરુની પરંપરામાં આગળ વધો, અને એ જ ડાયરેક્શનમાં આપણે નોલેજ લઈને આગળ જવું જોઈએ, રાઈટ. તો બીજા શ્લોકનો પણ ઓવરવ્યુ થોડો જોઈ લઈએ. બીજા શ્લોકને આપણે થિયોરિટી ઓફ રિલેટિવિટી કોણ ભણાવ્યું છે, કોઈને આઈડિયા છે? ફટાફટ. સાપેક્ષવાદ ઇક્વેશન કોઈને યાદ છે? વધારે ડીપમાં જઈએ થોડું. E is equal to mc સ્ક્વેર. બીજા બધા જે ના ભણાવ્યા એમને કે આ અલગ ક્લાસમાં આવી ગયા સવારમાં. ઓકે, તો સમજવા જઈએ તો આઈન્સ્ટાઈને આપણે પ્રભુજી લેવલ 1 માં લઈએ જ છે. પ્રભુજી એમસી સ્ક્વેર વાળું લેવલ 1 માં આપણે થોડું સમજાવીએ છીએ પ્રભુજી. હા, એટલે અહીંયા થોડુંક ડીપમાં છે, કેમ કે સેમ વસ્તુ આ શ્લોકમાં રિસેમ્બલ કરે છે. તો એમાં શું કહે છે કે એને આઈન્સ્ટાઈને એવું કીધું કે સમય અને અવકાશ, મતલબ ટાઈમ અને સ્પેસના સંદર્ભમાં કેવી રીતે રિલેટિવ છે બંને, એ જ બતાવ્યું હતું એને. તો ઈ એટલે એનર્જી, એમ એટલે માસ, અને સી એટલે સ્પીડ ઓફ લાઇટ, એટલે આપણે લાઇટના સાપેક્ષમાં માસ, એનું જે ઓછામાં ઓછું વજન હોય એને દર્શાવતા હોઈએ, બરાબર. તો એબ્સોલ્યુટ વસ્તુ જે એવું કહીએ કે નિરપેક્ષ છે, નિરપેક્ષ વસ્તુ નથી એવું કહીએ, બરાબર. કે ગતિ કે આઈન્સ્ટાઈન શું કહે છે કે કોઈ પણ નિરપેક્ષ વસ્તુ તે પદાર્થની ગતિ સાથે જોડાય છે, તો એની મોશન સાથે. તો શ્લોક 2 માં મૈત્રેય ઋષિ શું કહે છે કે જે પરમાણુના સ્તરે જે ફેરફાર થાય છે તેનાથી સમયની ગણતરી થાય છે. જે કાળની ગણનાનો જે કહેવાય ને કે પાયો અહીંયા નંખાઈ રહ્યો છે, ધીરે ધીરે સમજાય કે ના સમજાય સાંભળી લેજો, એટલે થોડુંક રીડિંગ કરવાથી ખ્યાલ આવી જશે કે એ બંનેની રિલેટિવિટીથી સમયની ગણતરી થશે, બરાબર. અને સ્પેસ ટાઈમ કન્ટિન્યુમ કહેવાય કે અવકાશ અને સમયને અલગ અલગ ના કરી શકીએ. તો ભાગવતમમાં પણ શું કીધું છે કે
યુનિવર્સલ સ્પેસ કીધું છે, પરમ મહાન, બરાબર, પરમ મહાન કીધું છે શ્લોકમાં મિત્ર ઋષિ. અને પરમાણુને માઇક્રો ટાઈમ કીધું કે એક જ પદાર્થ છે, કે સત એવ પદાર્થસ્ય, એના બે છેડા કયા છે, કે જે યુનિવર્સલ સ્પેસ અને માઇક્રો ટાઈમ એ બે છેડા એકબીજાના છે, બરાબર. તો આપણે ફરીથી પાછા આવી જઈએ, વધારે સાયન્સમાં નહીં ઉતરીએ, કે ગૌડીય સંપ્રદાયમાં આચાર્ય શું કહે છે કે પદાર્થ કહેવાય ને કે એમ, જે કીધો તો એમ અને mc² નો, તો એ ભગવાનની શક્તિ ઈ નું એક સ્વરૂપ છે, બરાબર. એટલે પ્રભુપાદ પણ ઘણી વખત કહેતા હોય કે મેટર ઇઝ ધ એનર્જી ઓફ કૃષ્ણ. તો એ રીતે આપણે કહેવાય. અને આગળના આ અધ્યાયમાં આગળ જતી વખતે આઈન્સ્ટાઈનનું ટાઈમ ડાયવેશન સિદ્ધાંત પણ જોડી શકાશે, કે વિજ્ઞાન કહે કે અવકાશમાં જેમ જેમ જઈએ ને આપણે, તો ગતિ ધીમી, સમય ધીમો પડી જાય એમ. તો ભાગવતમમાં પણ કહે છે કે પૃથ્વીનો સમય, પિતૃલોકનો સમય, બ્રહ્મલોકનો સમય થોડો થોડો અલગ અલગ છે, પણ રિલેટિવ છે, બરાબર. થોડુંક ડીપ છે પણ સમજવાનું. તો બીજા શ્લોકમાં શું કીધું છે કે નિરંતર કન્ટિન્યુટી. તો બે શ્લોકમાં શબ્દ નિરંતર કન્ટિન્યુટી એટલે અખંડ છે, કાળ અખંડ છે, એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે, પૂરો નથી થતો. પરમ મહાન, પરમ મહાન શું કહે કે મેક્રો સ્કેલ બતાવે છે, કે માઇક્રો સ્કેલ નાનો હતો, પરમ મહાન એટલે મોટો. કે આપણે આ બ્રહ્માંડના સ્તરે જોઈએ છે એને, તો એને સિંગ્યુલરિટી કહેવાય, કે એક તત્વ, કે બધા એ જગ્યાએ પહોંચે ત્યારે બધા જ પદાર્થ એક રૂપ થઈ જાય છે, બરાબર. સુપ્રીમ મેગ્નિટ્યુડ, પરમ મહાન એને કહેવાય. કે પરમાણુની સૂક્ષ્મતા જે પરાકાષ્ઠા હોય, કે એક બાજુ સૌથી નાનું હોય અને એક બાજુ સૌથી મોટું હોય, બરાબર. એ રીતે પરમાણુને નાની બાજુ રાખવું છે. અને કહેવાય કે પરમ મહાન એ વિશાળતાની પરાકાષ્ઠા છે, કે એના એકદમ ઓપોઝિટમાં, તો એ કહેવાય કે મેક્સિમમ બાજુનું કહેવાય, બરાબર. તો એકમમાં જોવા જઈએ તો સૌથી નાનામાં નાનો પરમાણુ, અને સૌથી મોટામાં મોટા જોઈએ તો બ્રહ્માંડ, અથવા વધારે સ્પેસિફિક જોવા જઈએ ને તો એને મહત તત્વ સાથે રિલેટ કરી શકીએ આપણે, બરાબર. આગળ શ્લોકમાં શું કીધું છે કે એક ઇમ્પોર્ટન્ટ વર્ડ હતો, સ્વરૂપાવસ્થિતસ્ય. આ એ અવસ્થા છે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સ્વરૂપા એટલે કઈ અવસ્થા, કે જ્યારે સૃષ્ટિ પ્રગટ નથી રહી, બરાબર. સૃષ્ટિ પ્રગટ થયા પહેલાની સ્થિતિ એટલે કઈ, કોઈ કહેશે થોડોક ટફ ક્વેશ્ચન છે. આપણે જે સ્ટેટ જોઈએ છે ને, કે પ્રધાન મહત્તત્વ આ તે, તો સૃષ્ટિ પ્રગટ ના થાય, સૃષ્ટિ પ્રગટ ના થાય એ પહેલાનું સ્ટેજ કયું કહેવાય? સૃષ્ટિ પ્રધાન પ્રધાન કહેવાય. યસ, હરિબોલ માતાજી. તો એને જે સ્વરૂપાવસ્થિત જે છે એને પ્રધાનને રિસેમ્બલ કરે છે, કે બધું અવિભાજ્ય અને એકરૂપ છે. એમાં કઈ પણ કાળનો ક્ષોભ ના પડે. એની પહેલા જે 33 આપણને જે જોતા હોઈએ એ હોય, એ વસ્તુ કહેવાય, બરાબર. તો અવિશેષ કહેવાય, કે અવિશેષમાં પણ કહેવાય ને, કે જોવા જઈએ તો આ સમજાય કે સૃષ્ટિના સર્જન પહેલા ભગવાનની શક્તિમાં સમાવેલું હતું, મેનિફેસ્ટ વર્સિસ અનમેનિફેસ્ટ. કે મહત્તત્વ અને એમાંથી પ્રધાન અને એમાંથી મહત્તત્વ, બરાબર. તો એ અવિશેષ વર્ડથી એને દર્શાવ્યું છે. અને લાસ્ટમાં જે પરમ મહાન આપણે જોયું કે પદાર્થ જ્યારે મૂળ સ્વરૂપમાં હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર ના થયો હોય, એને પરમ મહાન કહેવાય, કે મેક્સિમમ સાઈડનું જે વસ્તુ છે એને, બરાબર. તો શું કહેવાય કે આચાર્ય પણ આપણા બધા કહેતા કે એટોમિક એનર્જીની પણ જ્યારે પણ વાત કરતા હોય, ઇવન ઘણી બધી વખત કોઈ વચ્ચે મૂવી પણ આવ્યું હતું ને, એમાં પણ વાત કરતા હોય કે કાળની બોમ્બ વાળું, મને યાદ નથી, એને યાદ છે? પરમાણુ બોમ્બના જે સંશોધક વૈજ્ઞાનિક હતો ને, એનું કોઈ મૂવી આવ્યું હતું. હા, ઓપનહેમર. હા, ઓપનહેમર, રોબર્ટ ઓપનહેમરે જે પરમાણુ બોમ્બ શોધ્યો હતો એ, અને ઓપનહેમર એની પર એક મૂવી પણ બનાવી હતું. તો એમાં એટોમિક એનર્જી બતાવી હોય કે કેવી રીતે. તો પ્રભુપાદ શું કહેતા હોય છે કે એટોમિક એનર્જી કહેતા હોય કે એ ભૌતિક પરમાણુમાં આટલી શક્તિ હોય, તો પરમાણુના સર્જક કે જેને પરમાણુ બનાવ્યો છે એમાં કેટલી શક્તિ હશે, બરાબર. તો એના પરથી આપણે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધે છે, બરાબર. શ્રી જીવ ગોસ્વામી પણ કહેતા હોઈએ કે
કે પરમાણુ શક્તિ જડ હોવા છતાં એને ગતિમાન કોણ કરે? તો એમાં જે ચેતન તત્વ ઉમેરે એ કૃષ્ણ હોય છે. તો આ બધું જે કોમ્પ્લિકેટેડ વસ્તુઓ છે આપણને નાનામાં નાની મોટામાં મોટી, એ બધું ઓવરઓલ જોવા જઈએ તો કોના થી ચાલે છે? તો જે ભૌતિકવાદીઓ હોય, વૈજ્ઞાનિકો હોય, એ બધા શું કે પદાર્થને જોવે, કે મેટરને જોવે, પણ ભક્ત પદાર્થની પાછળ રહેલા પરમાત્માને જોવે. આગળ જોયું ને કે સાયન્સ આપણને શું બતાવશે કે કેમ શું એવી રીતે બતાવશે, પણ એની પાછળનો જે કોણ બતાવે? તો કૃષ્ણની ઈચ્છા મયા અધ્યક્ષ સેના, કે જે પરમાણુની ભેગા થઈને જે સૃષ્ટિ રચે છે એ કૃષ્ણ છે. બરાબર. તો એ રીતે આપણે સમજી શકાય. અને એક બીજી એનાલોજી હતી, પરમાણુ ને એક સમુદ્રનું બિંદુ, મતલબ કે ટીપું જેવું ગણી લે એને, અને પરમ મહાન એ આખો સમુદ્ર છે. બરાબર. બિંદુ કે ટીપું જે હોય એ અને સમુદ્ર બે ની કહેવાય કે નેચર શું કે ખારો જ હોય. બરાબર. પણ કહેવાય કે ભગવત શક્તિ કહેવાય એ ટીપુ એ ભગવાનની, પણ એ બિંદુ કે ટીપુ ક્યારે પણ સમુદ્ર ના બની શકે. બરાબર. તો એક રીતે જોવા જઈએ તો એ છે પણ ખરું અને એ નથી પણ ખરું. તો આજે આપણો કહેવાય ને કે સિદ્ધાંત અચિંત્ય ભેદાભેદનો એ એ રીતે એને લઈ શકાય છે. તો આપણે 8 વાગી ગયા છે, 1-2 મિનિટમાં પૂરું કરીએ. તો સમઅપ હરે કરીએ, કૃષ્ણ. કેમ કે હજી તો હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હા, આત્મા વિશે કહેવામાં અણુ અણિયામ મહતો મહ્યામ, એ અણુ વિશે કહેવામાં આવ્યું સંસ્કૃતમાં છે. યસ પ્રભુજી. ઇવન આપણે જે પેલું બ્રહ્મ સંહિતામાં જે પણ એક છે, એનો એક્ઝેક્ટ રેફરન્સ મને યાદ નથી, પણ એમાં કહે છે કે ભગવાન પરમાણુમાં પણ રહેલા છે. બરાબર. તો મેઇન પહેલો અને બીજો શ્લોકને સાથે સમઅપ કરી નાખીએ ફટાફટ. એક ચાલો એક હજી ટેકનિકલ ટર્મ એડ કરીએ અંદર, કે એન્ટ્રોપી. એન્ટ્રોપી પણ આવતું હતું ટેકનિકલ, જે સાયન્સ ભણ્યા હોય, ફિઝિક્સ ભણ્યા હોય એમાં. તો એન્ટ્રોપી શું હોય? તો જ્યારે પરમાણુને એક ચોક્કસ વ્યવસ્થામાં ગોઠવવામાં આવે, એક્ય ભ્રમ, કે આપણે એક જ વસ્તુ બનાવ્યું, કે આપણને ભ્રમ થયો કે આ એક વસ્તુ છે, એક પદાર્થ છે, શરીર છે, કાર છે, માઉસ છે, કમ્પ્યુટર છે. તો આ વિજ્ઞાનની ભાષામાં કહેવાય લો એન્ટ્રોપી, એટલે વ્યવસ્થા વધારે છે અને એન્ટ્રોપી ઓછી છે. તો એ સ્થિતિ છે. જ્યારે એમાં કાળનો પ્રભાવ આવે, શ્લોક 2 માં જોયું ને, નિરંતર પ્રભુપાદ કહે છે, તો કાળ સતત વહ્યા કરે છે. એન્ટ્રોપી જ્યારે ઓછી થાય ત્યારે આ બધા જે ભેગા થયેલા કહેવાય ને કે એક્ય ભ્રમ, એ બધું એના પરમાણુઓ છૂટા પડે. બરાબર. અને આ એન્ટ્રોપીનું કામ છે કે આ કાળ, મતલબ એન્ટ્રોપી એટલે કાળને જેમ જેમ કાળ જાય, જેમ જેમ સમય રહે, એમ કોઈ પણ વસ્તુ આપણને બધાને ખ્યાલ છે કે જૂનું થાય, ક્ષીણ થાય, નાશ પામે. શરીર હોય કે વસ્તુ હોય કોઈ પણ. બરાબર. આ સિમ્પલ વસ્તુ છે, સમજાય એવું છે બધાને. તો જે આ કાળ સતત વયા કરે છે અને આ વ્યવસ્થા જે બનાવી છે એને તોડવાનું કામ કરે. સમય જતા બધી વસ્તુઓ વિખેરાઈને પોતાનું જે મેઇન સ્વરૂપ હતું, મેઇન સ્વરૂપ કયું તો પરમાણુ, એમાં પાછી આવી જાય. અને આ કહેવાય કે એન્ટ્રોપી વધી કહેવાય. બરાબર. તો કરવાનું શું? બરાબર. કે અવિશેષ અનડિફરન્શિએટ સ્ટેટમાં આપણે પહોંચવાનું. અવિશેષ કીધું છે ને પ્રભુ, કે જ્યારે બધું જ વિખરાઈ જાય, જ્યારે મૂળ તત્વમાં ભરી જાય, ત્યારે એને હાઈ એન્ટ્રોપી કહેવાય. ભાગવતમમાં તેને પ્રલય અથવા અવિશેષ અવ્યવસ્થા કહેવાય છે. બરાબર. જ્યારે કોઈ આકાર કે એની કોઈ વિશેષતા કે કોઈ એની લાક્ષણિકતા કે કાંઈ બાકી ના વધે. બરાબર. તો ફાઇનલી આ બધું કહેવાય કે પ્રભુપાદ અગેન કહેતા હોય કે આ જગત અશાશ્વત છે અને મિથ્યા નહીં પણ અશાશ્વત. બરાબર. કે આ બધું કાળના કારણે બધું જ નષ્ટ થવાનું. વિજ્ઞાન જેને વધતી એન્ટ્રોપીના નામે ટેકનિકલ ટર્મ કહે છે, કે આપણને સમજે કે ના સમજે, કે એન્ટ્રોપી કે એના લીધે બધું નાશ પામે, પણ ભગવાન એ બધું કાળના રૂપે નષ્ટ કરે છે. પ્રભુપાદ એને સંહારક શક્તિ કાળ તરીકે ઓળખાવે છે. પદાર્થ ક્યારેય સ્થિર નથી, તે હંમેશા વિનાશ તરફ ગતિશીલ છે. આ પ્રભુપાદના શબ્દો છે. બરાબર. ઇવન આનું થોડુંક ઓપોઝિટ જોવા જઈએ ને તો જયપ્રકાશ સ્વામી ગુરુ મહારાજ સમજાવતા હોય કે એન્ટ્રોપીનું ઓપોઝિટ આવે કે નેગેન્ટ્રોપી. કે એ શું હોય? તો કે મહારાજ ઘણીવાર ઉદાહરણ આપતા હોય ને એમના લેક્ચરમાં, તો કે ભૌતિક જગતમાં બધું જ બગડે, કે એન્ટ્રોપી જ થાય, કે બધું ક્ષીણ થાય, નાશ પામે. પણ ભક્તિ એવી પ્રક્રિયા છે કે એમાં જીવનની ફરીથી વ્યવસ્થા, કે જે ડિસઓર્ડર થવાના બધે ઓર્ડરમાં આવે.
અને જ્યારે આપણે કૃષ્ણની સેવામાં આપણા પરમાણુઓને એટલે આપણી વસ્તુઓને જે જોડીએ ત્યારે તે એ ઓર્ડરમાં આવીને એને મેગેન્ટ્રોપી થઈને જીવનને આપણા અર્થપૂર્ણ બનાવે અને જે માનવ શરીરનો જે આપણું ઉદ્દેશ્ય છે કે હું કોણ છું, જે કહેવાય ને કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એ થાય ત્યારે અને એ થાય પછી ભગવાન કોણ છે, આપણે સ્ક્રિપ્ચર વાંચીએ, ભાગવતમનું રીતસર પઠન કરીએ, ભગવાન કોણ છે એ ખબર પડે અને એમના પ્રત્યે પ્રેમ વિકસે, એમના પ્રત્યે ભક્તિ વિકસે અને ફાઇનલ જે આપણું જે ગોલોકધામમાં પ્રભુના ચરણ કમળમાં જે ગતિ થાય એ પોસિબલ થાય. તો આ રીતે કહેવાય ને કે આપણી સ્પિરિચ્યુઆલિટી ને સાયન્સને કમ્બાઈન કરીને સમજીને એક ફાઇનલ જે કહેવાય ને કે કન્ક્લુઝન જે ગુરુ મહારાજ આપે છે કે ભક્તિ એક એવી પ્રક્રિયા છે એનાથી એ બધું વસ્તુને સમઅપ કરીને ઓર્ડરમાં લાવી દે. બરાબર, તો આપણે એને વળગીને ચાલ્યા કરવાનું. તો આ સાથે જ 5 મિનિટ તમારી વધારે લીધી એ માટે તમારો હું માફી માંગુ છું અને સાથે આપણે ક્લાસને એન્ડ કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. અનંત કોટી શ્રીલા પ્રભુપાદ કી જય. જય શ્રી રામ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ સદગુરુ ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.